જોઈશું સમાચાર વિસ્તારથી। ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી છે, ત્યારે ટીમ ઇન્ડિયાની જીતને લઈને ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા, તેમજ ભવ્ય આતશબાજી કરીને લોકોએ ભારતની જીતને વધાવી હતી। ભારતે અમદાવાદમાં મળેલી ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલની હારનો બદલો લઈ લીધો છે। ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે। ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ભવ્ય જીતને લઈને અમદાવાદના ખોખરા વિસ્તારમાં ક્રિકેટ રસિકો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી। ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય થતાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। ભારતની ભવ્ય જીતને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરત શહેરના ભાગળ રસ્તા પર ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવામાં આવી હતી। સુરતીઓ તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા, તેમજ ભવ્ય આતશબાજી કરીને ટીમ ઇન્ડિયાની જીતને વધાવી લીધી હતી। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર યુવાનો હાથમાં ભારતનો તિરંગો લઈ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા। અને સાથે આગામી ફાઇનલ મેચમાં પણ ભારતનો જ વિજય થશે અને ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતીને લાવશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત થતાં વડોદરામાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા।